સર્વે મુક્તોને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. સર્વે મુક્તો પ્રથમ પ્રકરણનું 67મું વતનામૃત ચાલી રહ્યું છે. સત્પુરુષના સરખા ગુણ મુમુક્ષુમાં શે પ્રકારે આવે, એનો અર્થ કે આવે ખરા. મુમુક્ષુમાં આવે, ભક્તમાં ના આવે, સાધુમાં પણ ના આવે. મુમુક્ષુની પદવી સાધુ અને હરિભગત કરતાં આગળની છે, મોટી છે. સાધુ હોઈ શકે, મુમુક્ષુ ન પણ હોઈ શકે. વિદ્વાન હોઈ શકે, મુમુક્ષુ ન પણ હોઈ શકે. કાર્ય સત્સંગની ભાષામાં જેને એકાંતિક આપણે શબ્દ વાપરીએ છીએ, આપણી કારણ સત્સંગની ભાષામાં એકાંતિકને બદલે મુમુક્ષુ વપરાય છે. એકાંતિક ભ્રમરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે છે, મુમુક્ષુ મૂર્તિરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે છે. આટલો તફાવત છે, બાકી બધું સરખું છે. પરંતુ આપણી લાઈન, વ્યતિરેકની લાઈનમાં પહેલાં ચાલો ચાલ થવાય ને પછી એકાંતિક થવાય ને પછી પરમ એકાંતિક થવાય ને પછી અનાદિ થવાય, એવી લાઈન નથી. આપણી સીધી લિફ્ટની લાઈન છે, સીડી ટપ્પાની લાઈન નથી. એટલે સત્સંગમાં આવતાની સાથે એને મહારાજની નિષ્ઠા કરાવીને મોટા પુરુષ એને અનાદિ મુક્તની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ સ્થિતિ કરવા માટે મુમુક્ષુતા કેળવવી ફરજિયાત છે. એકાંતિક થવું ફરજિયાત એમ નહીં, એકાંતિકપણું આવવું ફરજિયાત છે. મુમુક્ષુ એટલે એકાંતિકપણું. ત્યાં સુધી સ્થિતિના માર્ગે આગળ ન વધાય. કે પ્રશ્ન થાય તો પૂછજો, કારણ કે આ વાત આજે પહેલી વખત સાંભળવામાં આવતી હશે. બોલો મહારાજ. એકાંતિકને મુમુક્ષુ કહેવાય, પરંતુ તો પછી એકાંતિક શબ્દ કેમ ના વાપર્યો અને મુમુક્ષુ શબ્દ કેમ વાપર્યો? કહો. હમણાં આ કારણ આવી ગયું, હમણાં જવાબ આવી ગયો છે. બોલો તુષાર મહારાજ. બીજું બીજું બોલો. બીજું બીજું એકાંતિક અનાદિને મુક્તના માર્ગે ચાલ્યો નથી, જ્યારે મુમુક્ષુ અનાદિના માર્ગે ચાલ્યો છે. એટલે એકાંતિક કરતાં પણ મુમુક્ષુ શબ્દ અધિક છે. પરંતુ એકાંતિકમાં જે લક્ષણો હોય એ મુમુક્ષુમાં હોય. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ યુક્ત એનું જીવન હોય. ભગવાન સિવાય બીજી કોઈ વાસના ના હોય. એકાંતિકના ધર્મ છે, એ મુમુક્ષુને વિશે હોય. મુમુક્ષુને વિશે જ સત્પુરુષના કલ્યાણકારી ગુણો આવે છે, એવું મહારાજ આ વતનામૃતમાં બોલ્યા છે. હવે કેવી રીતે આવે તો મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો કે પહેલું એવા સત્પુરુષને વિશે દેવ બુદ્ધિ રાખે,
દેવ બુદ્ધિ એટલે દિવ્ય બુદ્ધિ. દિવ્ય બુદ્ધિના બે અર્થ કર્યા હતા. કયા બે અર્થ, કોણ કહેશો? દિવ્ય બુદ્ધિના બે અર્થ થઈ ગયા છે, આપણે આગળ ચાલી ગયું છે 2 દિવસ પહેલાં. ચલો, દિવ્ય બુદ્ધિના બે અર્થ થયા હતા. કયા બે અર્થ કો મહારાજ? એટલે એમના પ્રાકૃત ચરિત્રને વિશે કો મહારાજ. બે અર્થ હતો, અવરભાવ અને પરભાવનો અર્થ. અવરભાવમાં મહારાજને મોટા પુરુષની આજ્ઞાને અધ્ધરથી ઝીલે, અને પરભાવની અંદર મહારાજને મોટાનો મહિમા સમજે. પરભાવનો અવરભાવમાં શું કીધું? આજ્ઞા અને રુચિને અધ્ધરથી ઝીલવું. અવરભાવના અને પરભાવનું દિવ્ય ભાવ. એટલે અવરભાવનો એટલે અવરભાવમાં મોટા પુરુષને વચ્ચે મનુષ્ય ભાવ ના આવે એ, અને પ્રભાવમાં મોટા પુરુષ હંમેશા મૂર્તિમાં જ છે, મહારાજ જ છે. અવરભાવમાં એમનું કોઈ પણ વચન, એમની કોઈ પણ આજ્ઞા, એમની કોઈ પણ રુચિ, એમની કોઈ પણ મરજી મહારાજની મનાય. કે આ મહારાજની મરજી છે, આ મહારાજની આજ્ઞા છે, એટલે કદી પણ એ લોપી ન શકે. એને પરમ સત્ય કરીને માને અને એ પ્રમાણે વર્તે. મોટા પુરુષના વચનમાં લગીરે અલ્પ પણ ફેર ન પડવા દે. એ અવરભાવમાં દિવ્ય બુદ્ધિ કહેવાય કે દેવ બુદ્ધિ કહેવાય. અને પ્રભાવમાં એ આપણને એમણે આશીર્વાદ આપ્યા છે કે તને દેહ રહેવા દીધો નથી, તને જીવ રહેવા દીધો નથી, તને મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે. એ વચન સત્ય મનાય, પરમ સત્ય મનાય, કોઈ તર્ક ના થાય. એ દેવ બુદ્ધિનું લક્ષણ છે કે આ મહારાજનો આશીર્વાદ છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, આપણે ફરવું નહીં. અર્થાત એમાં શંકા કુશંકા કે તર્ક કુતર્ક થવા દેવો નહીં. આ દેવ બુદ્ધિના બે લક્ષણ. આપણે ઘણી વખત દિવ્ય ભાવ સમજીએ છીએ કે મહારાજને મોટા દિવ્ય છે, પ્રભાવનું સ્વરૂપ છે, પરંતુ જ્યારે ક્યારેક આપણા કુંડાળા બહાર લઈ જાય, આજ્ઞા પણ એવી કરે કે જે આપણા કુંડાળાની બહારની હોય. કુંડાળા એટલે આપણી મર્યાદા બહાર હોય, આપણી માનીનતા બહાર હોય, આપણે નક્કી કરેલાની બહાર હોય, ત્યારે દિવ્ય બુદ્ધિ કે દેવ બુદ્ધિ રહેતી નથી. ત્યારે રહેતી નથી. દેવ બુદ્ધિની કસોટી એ વખતે થાય કે ગમે તેવી આજ્ઞા કરે, ગમે તેવું વચન કહે, ગમે તેવી મરજીમાં રખાવે, તો પણ આ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની મરજી છે, એમના મુખમાંથી નીકળેલો શબ્દ છે, એને ક્યારેય હેઠો ન પડવા દે. આ દિવ્ય બુદ્ધિ અવરભાવની દિવ્ય બુદ્ધિનું લક્ષણ છે. એમનું વચન સત્ય મનાય, આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય. ભલે પછી ગમે તેવી આજ્ઞા હોય, પડે એવી હોય કે ન પડે એવી હોય, પરંતુ નહીં. આજ્ઞા કોની છે? શ્રીજી મહારાજનો એક પ્રસંગ આપણે કાયમ કહીએ છીએ. મહારાજ વડતાલમાં બિરાજેલા, સભા કરીને બેઠેલા, અને બાજુમાં બોરિયાવી ગામ છે. બોરિયાવીના એક પટેલ નવા બળદને નવું ગાડું લઈને મહારાજના દર્શન કરવા વડતાલ આવ્યા. જેમ આપણે ગાડી પ્રસાદીની કરવા જઈએ એમ એ ગાડું અને બળદ પ્રસાદીના કરવા માટે લઈને આવ્યા. દૂર એક ઝાડ જોડે, ઝાડના થડીએ બળદ બાંધ્યા, ગાડું છોડ્યું. મહારાજ આ બધું જોઈ રહેલા. મહારાજ ભગત આવ્યા,
જય સ્વામિનારાયણ કરીને બેઠા. મહારાજ કે ભગત, આ ભગતને દિવ્ય ભાવ તો હતો જ, મહારાજમાં મહિમા તો હતો જ, પણ મહારાજે લીલા કરી. મહારાજ કે ભગત બળદ તમારા છે? હા મહારાજ. ગાડું તમારું છે? હા મહારાજ. આ બળદ બહુ સારા છો, અમારી વહેલે જોડે એવા છે. વહેલ એટલે રથ, અમારા રથે જોડે એવા છે. દિવ્ય ભાવ તો હતો, પણ માખ તેલમાં ડૂબી ગઈ. એટલે શું? માખ તેલમાં ડૂબી ગઈ એનો અર્થ શું? દિવ્ય ભાવની કસોટી ત્યારે થાય, દેવબુદ્ધિની કસોટી ત્યારે થાય કે જ્યારે મહારાજે એવું બોલ્યા છે કે એમના વચનને સત્ય કરીને માને અને એ પ્રમાણે વર્તે. પોતાનું કુંડાળું આવું નક્કી નહોતું કર્યું કે મહારાજ બળદ માગી લેશે અથવા મહારાજ બળદની ઈચ્છા બતાવશે, આવી કલ્પનાય નથી. સમર્પણ ભાવ હતો, પરંતુ પોતાના કુંડાળામાં રહી નહોતો. ભગત બેઠા તો ખરા, પણ અંદર ઉદ્વેગ ચાલુ થઈ ગયો, ઉત્પાત ચાલુ થઈ ગયો. મહારાજ માગી લેશે તો, હજુ તો એવું કીધું છે કે અમારા રથે જોડે એવા છે, પણ મહારાજ માગી લેશે તો ના પડાશે નહીં. પોતે બહાનું કાઢીને જનોય ચડાઈને ગયા એ ગયા, હજુ પાછા આવ્યા નથી. દિવ્ય ભાવ હતો, દેવબુદ્ધિ હતી, ભગવાન સમજતા હતા, પણ ટાણે નપાસ થઈ ગયા. મહારાજ તો થોડા દિવસ પછી અંતર્ધ્યાન થઈ ગયા લોકમાંથી. આ ભગતને પાછળથી બ્રહ્મજ્ઞાન થયું, સંતોનો સમાગમ કર્યો કે આપણે મહારાજનું વચન ક્યારેય ન લોપવું જોઈએ, તકની સેવા કરી લેવી જોઈએ. પછી તો બહુ પસ્તાવો થવા માંડ્યો, ખૂબ પસ્તાયા. મહારાજ આગળ રડે, વડતાલ આવે ને મહારાજ આગળ રડે, મહારાજ હું તમને રાજી ના કરી શક્યો, સમયે ટાણે હું સેવા ન કરી શક્યો, અને મહારાજ તમે આ લોકમાંથી અવરભાવ અદ્રશ્ય કરી દીધો. બબે જોડની એક પેર, બબે બળદની એક પેર, બોલો વડતાલ જઈને રઘુવીરજી મહારાજને આપે. 2-4 મહિના થઈને ફરી બીજી જોડે આપી આવે, સારામાં સારા બળદો. 2 વર્ષમાં 12 જોડી બળદ, 24 બળદ, 12 જોડી બળદ મહારાજને આપ્યા. પસ્તાવો થયો હતો ને એટલે, પણ અંતરમાં ઉદ્વેગ ન મટે કે હું ટાણે રાજી ના કરી શક્યો, સમયે રાજી ના કરી શક્યો. આ પ્રસંગ એટલે યાદ આવ્યો કે ગઈકાલે એક હરિભગતનો બિચારાનો ફોન આવ્યો હતો, બહુ રડતા હતા. આવો જ પ્રસંગ હતો કે બાપાનું એક વચન મારાથી લોપાઈ ગયું છે, હું બાપાને રાજી ના કરી શક્યો સ્વામી. બહુ રડતા હતા. હવે મને પસ્તાવો થાય છે કે મેં આ શું કરી નાખ્યું, કે સમયે બાપાને રાજી ના કરી શક્યો. કે શું વચન આપ્યું હતું, શું કહ્યું હતું બાપાએ? તો કે સ્વામી મને 10 વખત કીધું હશે કે તને સાધુ કરવાનો છે, તને સાધુ કરવાનો છે, તને સાધુ કરવાનો છે.
પણ સ્વામી બાપાનું વચન ના માની શક્યો, ના સમજી શક્યો. મારું મનમુખી પણ મેં રાખ્યું. સ્વામી હું અત્યારે હેરાન થઉં છું, સંસારમાં છું, બહુ હેરાન થઉં છું. સ્વામી એમાંય બાપા અંતર્ધ્યાન થઈ ગયા. સ્વામી મને રાત્રિ દિવસ ખટકે છે અંદર, બહુ જ અંદર પીડા થાય છે કે મેં આ બાપાને હું સમયે સાચવી ના શક્યો, સમયે રાજી ના કરી શક્યો. અડધો કલાક સુધી ખૂબ રડ્યા. મેં કીધું આવજે મને મળવા, 5 તારીખે આપણે મળશું, ચિંતા છોડી દે પેલા. પણ ઘણી વખત આપણને સમયે ટાણે આપણે મોટાને રાજી નથી કરી શકતા. આપણા સ્વભાવો, આપણી પ્રકૃતિ એ કરે ને. આ ભગતે 12 જોડી આપી, પણ અંતરમાં ઉદ્વેગ ના મટ્યો કે હું મહારાજને ટાણે રાજી ના કરી શક્યો. ટાણે એટલે તકે. અહીંયા એ જ કહે છે દેવ બુદ્ધિ રાખે. અને દેવ બુદ્ધિનું અવરભાવનું લક્ષણ આ કે ટાણે મહારાજ અને મોટાના ગમતામાં મરજીમાં રહેવાય. કોણ બોલે છે? બસ કોણ બોલે છે, કોણ કહે છે, કરતા પોતે હરી, કરતા પોતે હરી. વચનમાની સંશય થઈએ, નિદળક પાણું દઈ. વચનમાની સંશય થઈએ, નિદળક પાણું દઈ. જીવનું જીવન મારા વાલા સહજાનંદ સ્વામી. 25 તારીખે બાપાનો જ્યારે રાત્રે વિધિ પત્યો, આવો જે ગરીબ ભગત મને કે સ્વામી બાપાએ મારા બાપુજી ધામમાં ગયા 2 વર્ષ પહેલાં, ત્યારે મને એક આજ્ઞા કરી હતી કે તારા બાપા નિમિત્તે એક રસોઈ આપજે સંતોને અને વિદ્યાર્થીઓને. સ્વામી મેં ના આપી. બાપાનું આટલું વચન ના મનાનું. બહુ પસ્તાતો હતો બિચારો, બહુ રડતો હતો. વિચારો કે સ્વામી અમે શું જાણ્યા, શું ઓળખ્યા આ પુરુષને? બાપાનું આટલું વચન મને ના મનાનું લો. બાપાએ મને 3 વખત કીધું, પૂછ્યું પાછું, એટલે રસોઈ આપી, એટલે રસોઈ લખાઈ, રસોઈ લખાઈ. બાપાનું મેં વચન ના માન્યું. બિચારા બહુ રડતા હતા, બહુ પસ્તાતા હતા. આ દેવ બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ, આ દેવ બુદ્ધિની ખામી છે. આ મનોમુખી સ્વભાવ હોય ને દેવ બુદ્ધિ ના રહે. જેનો મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય એને દેવ બુદ્ધિ ના રહે, દિવ્ય બુદ્ધિ ના રહે. એના વચનમાં નિસંશય પણ ના આવે. તર્ક થાય. મોટા પુરુષ હોય તો આમ કેમ, મોટા હોય તો આમ કેમ, એને વાતે વાતે ધોખો થાય. એવું મહારાજ વચનામૃતમાં બોલ્યા છે કે એને વાતે વાતે ધોખો થાય. અને એમ કરતાં કરતાં ભગવાનને સંતથી છેટો થતો જાય. તો બહુ મહત્વનો મુદ્દો છે. પેલા એ 24 જોડી બળદ અર્પણ કર્યા, પણ મનમાં ઉદ્વેગ રહ્યા કરે કે ભલે હું આપું છું પણ મને મહારાજની આજ્ઞા તો મેં લોપી નાખીને, મહારાજની આજ્ઞા તો લોપી નાખીને.
મહારાજે એક વખત દર્શન દીધા. દર્શન દઈને કહ્યું, એ ચિંતા ના કરીશ, જો એમ કરીને 24 બળદ 12 જોડી બળદ દેખાડ્યા. તારા બધાય બળદ મને પહોંચી ગયા છે, હવે ચિંતા ના છોડી, ચિંતા છોડી દે, કે ઉદ્વેગ ના કરીશ, તું નપાસ થઈ ગયો છું, ટાણે નપાસ થઈ ગયો છું, પણ હવે ઉદ્વેગ છોડી દે, જા તારા બળદ મળી ગયા છે, બસ. તો આપણે બહુ શીખજો. મહારાજને મોટાના વચનમાં વિશ્વાસ, એની અલ્પ આજ્ઞા કે અલ્પ મરજી પણ ક્યારેય લોપીએ નહીં. બોલો મહારાજ. મહારાજ, જે રીતે મહારાજે કીધું અહીં કે મહારાજ અને મોટા પુરુષની જે મરજી કે આજ્ઞા લોપાઈ છે, એનું 2 કારણ અહીં જણાય છે. પહેલું તો એક મનમુખીપણું, બીજું કદાચ મનમુખીપણું છે એ કદાચ મહિમામાં કસર છે એટલા માટે મનમુખીપણું છે કે સ્વભાવગત છે. એ હોય, ગમે તેવો સ્વભાવગત હોય, પણ મહિમા હોય ને તો સ્વભાવ ટળી જાય. મહિમાની ખામી છે. મહિમા હોય તો ગમે તેવો સ્વભાવ, જીવ સાથે જડાયેલો સ્વભાવ હોય તો પણ ટળી જાય. સુરા ખાચરનો કેવો સ્વાદીયો સ્વભાવ હતો, પણ મહારાજનો મહિમા હતો કે મહારાજને આ સ્વભાવ ટળાવવો છે. જમતા જમતા બોલવાની ના પાડી છે કે નહીં બોલવાનું, એનો અર્થ કે માગવાનું નહીં, જે મળે જમી લેવાનું. પણ મહારાજનું વચનને મહિમા હતો તો મહારાજની રુચિ હતી. આજ્ઞા તો જુદી હતી, પણ રુચિમાં વર્ત્યા, સ્વભાવ ટળી ગયો. સ્વભાવ નથી ટળતા. ભલે મનમુખી સ્વભાવને લઈને આજ્ઞા લોપાય છે કે ગમતું નથી થતું, પણ એ બધાનું મૂળ કારણ મહિમાની ખામી, દેવ બુદ્ધિ નથી. એ મહારાજ એટલે બહુ અદ્ભુત શબ્દ વાપર્યો છે, દિવ્ય બુદ્ધિ નથી. મોટા પુરુષ જાણ્યા છે, પરંતુ કોણ છે? બસ એમના વચન મારા સુધી હોય ક્યાંથી, એમની મરજી મારા સુધી હોય ક્યાંથી, એમનું ગમતું મારા સુધી હોય ક્યાંથી. પ્રારબ્ધ વશે થઈને મહારાજ એવું બોલ્યા છે 59માં વતનામૃતમાં. મહારાજ કે પ્રારબ્ધ વશે થઈને આ લોકોમાં કોઈના અપમાન સહન નથી કરવા પડતા. આ તમે નોકરી કરો છો બધાએ, તો સાહેબોની મરજીમાં નથી રહેવું પડતું. આપણા બોસ હોય એની મરજીમાં નથી રહેવું પડતું ભાઈને. ત્યાં સ્વભાવ, મનમુખી સ્વભાવ તો ત્યાંય લાગુ પડવો જોઈએ, પણ ત્યાં નથી પડતો. એનું શું કારણ? મહિમા જાણ્યો છે. પ્રારબ્ધ વશે કરીને મહારાજ કે જો આ રીતે મન ધાર્યું મુકાતું હોય તો ભગવાનને, સંતનો, મોટા પુરુષનો મહિમા સમજાય તો થાય જ, એમની મરજીમાં રહેવાય જ. મહિમાની ખામી છે. મહિમા એટલે દિવ્ય ભાવ. ભગવાન જાણતા હોય, મોટા પુરુષ પણ જાણતા હોય, પણ કોણ છે? બસ એમનું ગમતું કરવા માટે તો મારો જન્મ છે, એમની મરજીમાં રહેવા માટે તો મારો જન્મ છે. આ વિચાર જો દ્રઢ હોય તો જરૂર બધું થાય. આગળ મહારાજ કહે છે, પછી શ્રીજી મહારાજે, આ બહુ અઘરું છે, દેવબુદ્ધિ રાખવીને એના વચનને સત્ય માનવાને, એ તો હજારો લાખોમાં કોકને આવું થાય. એટલે મહારાજે થોડુંક એને ડાયલ્યુટ કર્યું, થોડુંક હળવું કર્યું. મહારાજ કે તમે કહ્યું સ્વામી, એમ સમજે તો મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે, પણ એવા સત્પુરુષના ગુણ ગ્રહણ કરે, જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એની આગળ લાખો માણસો હાથ જોડીને ઊભા રહે છે, તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. આવો ગુણ ગ્રહણ કરે ને તો પણ એના સરખા ગુણ આવે. પેલો પ્રસંગ આપણે કહીએ છીએ, ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં બિરાજતા.
એક ડોશીએ સ્વામીને કોઈની જોડે કહેવડાવ્યું કે સ્વામી મારો દીકરો સ્વાદીઓ બહુ છે, સત્સંગી પાકો છે, તમારી જોડે હેતે બહુ છે, રોજ મંદિર આવે છે, તમારી જોડે બેસે છે, એનું આ નામ છે, પણ સ્વામી હવાદીઓ બહુ છે, ઘરમાં ઝઘડા બહુ કરે છે ખાવા માટે. તો સ્વામી એને 2 શબ્દો કહેજો તમે. આવું પેલા ડોસીમાએ કોઈના દ્વારા સ્વામીને પ્રાર્થના કરાવી. સ્વામી બીજે દિવસે એને કહ્યું કે ભાઈ આજે દૂધપાકની રસોઈ છે કે સારી રસોઈ છે, તું અહીં જમવાનું અમારી જોડે રાખજે. ઓલે તો હવા દિયો હતો, એ તો ખુશ થઈ ગયો. નાગર બ્રાહ્મણ હતો. સ્વામી સંતોના રસોડામાં એને લઈ ગયા. સત્સંગની રીત આવી ખરી કે બ્રાહ્મણો સંતોને જમતી વખતે અડી શકે, બ્રાહ્મણના હાથની સંતો જમી શકે. આવું કાર્ય સત્સંગમાં અને કારણ સત્સંગમાં બીજા સ્થાનોમાં વેલિડ છે, આપણા ત્યાં વેલિડ નથી. સ્વામી એને સામે જ રસોડામાં બેહાડ્યો. સ્વામી કે હું જમી લઉં પછી તને પીરશું. કંઈ વાંધો નહીં, બેસ અહીં બેઠો બેઠો દર્શન કરી કે. સામે ઓટલી ઉપર સ્વામી પેલા મંદિરોમાં ઓટલી હોય, ઓટલી બેસવા માટે સહેજ 2 ઇંચની ઓટલી હોય, એમાં બેસે, નીચે પથ્થર રાખે સંતો. સ્વામી જમવા બેઠા એટલે સ્વામી કાયમ માટે ટાઢા રોટલાના ભૂકો, ઉખેણા હોય ને એનો ભૂકો, સ્વામી ભૂકો લેતા કાયમ. સ્વામીના પથ્થરમાં ભૂકો આવ્યો. બોલ્યો બેઠો બેઠો શું વિચારે કે સ્વામીએ કંસાર લીધો. શું નક્કી કર્યું એણે? કંસાર લીધો. કંસાર એટલે સમજ્યા ને, લાપસી. સ્વામીએ સંતોને ખબર એટલે સંતોને કહ્યું કે સંતો હવે લાવો. સંતો છાશ લાવ્યા. બોલ્યા વિચાર્યું કે હો સ્વામી તો 2 રસોઈ, કંસારમાં દૂધપાક અંદર નાખે છે, કંસારમાં ભેળો દૂધપાક કરીને જમે છે. સાધુ વટ મારે છે કે હો. પેલો ઊભો થઈ ગયો કે સ્વામી સ્વામી કંસારમાં દૂધપાક ના લેવાય. સ્વામી હસ્યા. સંતો સામું જોઈએ. સંતોએ કહ્યું કે ભાઈ આ કંસારે નથી ને આ દૂધપાક નથી, આ ગઈકાલના ટાઢા રોટલાનો ભૂકો છે અને આ છાશ છે. હવે આટલું જ્યાં જોયું એને એકદમ ગુણ આવ્યો. ઓહો, લાખો માણસો જેના પગમાં પડે છે અને આવા પુરુષ ટાઢા રોટલાનો ભૂકો ખાય છે, અંદર છાશ લે છે, અને હું તો જમવા માટે થઈને ઘરમાં ઝઘડા કરું છું. એને અનુતાપ થયો, પરિતાપ થયો. મહારાજ અહીં આ જ વાત કહે છે. મહારાજ કે એવા મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે, જે આ પુરુષ તો અતિશય મોટા છે, એની આગળ લાખો માણસો હાથ જોડીને ઊભા રહે છે, તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું. મોટાની મોટપનો વિચાર અને પોતાની નાનપનો વિચાર. કેવા એ અને હું ક્યાં? પેલાને આવો જ વિચાર આવ્યો. આવા મોટા સ્વામી થઈને શું જમે છે અને હું રોજ જગરમાં ડખા કરું છું જમવા માટે. એણે સ્વામીને દંડવત કરીને કહી દીધું, સ્વામી આજથી હું પણ તમારી જેમ ટાઢા રોટલાનો ભૂકો ને છાશ જ જમીશ. સ્વામી આજથી મીઠાઈ બંધ. તાળી પાડી. એમાં આપણું શું વળ્યું? એમાં આપણું શું વળ્યું કહો? એણે તો નિયમ લીધું
કે હું રસાસ્વાદ છોડીને આજથી સ્વાઈ તમારી જેમ જમીશ, અને આપણે છૂટા થઈ ગયા છે. શું કરીને છૂટા થઈ ગયા? તાળી પાડીને આપણે છૂટા થઈ ગયા. ધન્યવાદ સ્વામીને, ધન્યવાદ એ છોકરાને. એમાં આપણું શું કહો? શીખજો. મોટા પુરુષ તો આપણને તો આવું પડે પડે જોવા મળેલું દિવ્ય જીવન, બાપાના દિવ્ય જીવનમાંથી. કેટલું નિર્માણીપણું, કેટલું દાસત્વપણું, કેટલું તમે કોઈ આલોકના પદાર્થમાં પ્રીતિ જ ના મળે. તો આપણી દિવ્યાનુભૂતિ પુસ્તકની અંદર કાલે હું પુસ્તક વાંચતો તો એમાં એક બે પ્રસંગો વાંચ્યા. બાપાને બાથરૂમમાં સંતોએ સારી ડોલ, પેલી ડોલ જૂની થઈ ગઈ હતી, અને હારી ડોલ લાઈન મૂકી. બાપા કે કેમ મૂકી? બાપા જૂની થઈ ગઈ છે ને. બાપા કે હું જૂનો થઈ ગયો છું, મને કાઢી મૂકશો કે? બાપા શું કે અમે જૂના થઈ ગયા છે, એમને કાઢી મૂકશો? ડોલ જૂની થઈ ગઈ તેને કાઢી મૂકવાની? સારા પદાર્થમાં પ્રીતિ જ નથી. આપણને તો કહો કે હારી મૂકી હોય તો મૂકી ના હોય તો મુકાઈએ, ને મૂકી હોય તો ખુશ થઈએ. મુક તો એમનો ગુણ ગ્રહણ કરીએ ને કે એવી હજારો ડોલો લાવનારા છે, છતાંય તે એ દિવ્ય પુરુષને સારા પદાર્થમાં કોઈ પ્રીતિ જ નથી. અને હું તો કશું નથી તોય તે કેવો વટમાં ફરું છું. આવો અનુતાપ કરે, પરિતાપ કરે, મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે, લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈને રહ્યો છું. અને ભગવાનને મોટા પુરુષની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી. નથી સમજતો એટલે એમને જે કરાવવું છે હું કરતો નથી. લેશ માત્ર સમજતો નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. પછી એમને એમ અનુતાપ પરિતાપ કરતે થકે તેના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને મોટા પુરુષના ગુણ જરૂર પોતામાં આવે. આ સહેલો ઉપાય બતાવ્યો છે કે મોટા પુરુષની રીત જોઈએ ને તો એની રીતમાંથી આપણને ગુણ આવે. જો જોતા આવડે લેતા આવડે તો કે કેવી રીતે વર્તે છે, કેવું એમનું જીવન છે, સાત્વિક સાદું, આપણને કોઈ જાતનો કોઈ આપણે ક્યાં નહીં ક્યાં મૂકતો, કેવા આપણને આછકલા વેડા હોય ને એમને કોઈ આછકલાપણું નહીં, કશું જ નહીં. બાપા કહે છે ને 4 રૂપિયાના જોડા મેં 14 વર્ષ સુધી ચલાવ્યા હતા. હવે આપણે વિચાર કરો આપણે કેટલા વરમ બદલીએ જ કહો, વરમાં 2 કે 1 કે કેટલા બદલીએ છીએ. તમે કહેશો કે એમને ભગવાને આપ્યું નથી. પાછળ બહુ એની જ વાત આવે છે કે ઘણાઈને ઉપરથી અવગુણ આવે. મહારાજને મોટાની રીત જોઈને ગુણ લેવાને બદલે અવગુણ આવે તો એનામાં કોઈ દિવસ ભગવાનના સંતના સારા ગુણ નહીં આવે. જેને ગુણ આવે કે જોને કેવા મોટા પુરુષ છે છતાંય કેવી રીતે કેવું એમનું જીવન છે, એનો અનુતાપ પરિતાપ કરવો. પણ અવગુણ લે તો આવે છે આમાં. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન આવે તેના લક્ષણો કહીએ તે સાંભળો. આવું કરે તો ગુણ આવે, અને હવે એમ કહે છે કે આવું કરે તો ગુણ ન જ આવે. પછી સંત હોય તોય ભલે અને તમે હોય તોય ભલે હો. જો મોટા પુરુષ સરખા આપણામાં દિવ્ય કલ્યાણકારી ગુણો જોતા હોય તો આ પ્રમાણે જો કરે તો કોઈ દિવસ એનામાં સત્પુરુષના ગુણ ન આવે. જે પુરુષ
એમ સમજે જે આ મોટા તો કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી. જો અવગુણની શરૂઆત કરી, એમનામાં વિવેક નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઉડતા પહેરતા પણ આવડતું નથી. આવડતું નથી એટલે આવડતું નથી એનો અર્થ ધોતી પહેરતા બરાબર ફાવતું નથી એમ? હા, આવો ભગવાને આટલો બધો રૂપિયો આપ્યો છે તો સારી ગાડીમાં ફરવું જોઈએ ને, સારું સારું જમવું જોઈએ ને, જમવા દેવું જોઈએ, બધાને જમાડવું જોઈએ સારું સારું. જેથી નહોતું તે દિવસે બરાબર છે પણ હવે ઢગલો છે તો જમાડવું જોઈએ ને. એવો અવગુણ આવે તો આવે, મોટા પુરુષનો અવગુણ આવે. દિવ્ય બુદ્ધિ ના હોય તો આવે, પોતાનું મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય ને ન કરવા દે તો આવે. જ્યારે પોતાનો ઠરાવ મુકાવે, પોતાનું ધાર્યું મુકાવે, પોતાનું ગમતું મુકાવે, ત્યારે આ બધા આવા સંકલ્પ આવા જ થાય કે મોટા તો કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી. કોઈને બે શબ્દો કહે ને, બાપા તો બહુ લીલા કરતા, એ બધું બહુ લીલા કરતા. કોઈ ગમે એટલો મોટો માણસ આવ્યો હોય, એ બાપા ઘણી વખત તમે સાંભળ્યું હશે, એક સંત હતા આપણા, તે એક બહુ મોટા કરોડપતિ આવેલા, એમને લઈને આવ્યા દોડતા દોડતા, બાપા બાપા આ બહુ મોટા કરોડપતિ છે. બાપા બોલે એમની હાજરીમાં, બાપા કે તારો બાપ કેટલા પતિ છે? પેલા સંતના બાપાએ શું કીધું, તારા બાપ કેટલા પતિ છે? એમની આગળ તો કશું નથી. હવે જો દિવ્ય ભાવ ન હોય તો બેયને પેલા આયેલાને શું થાય કે અમને બોલતા આવડતું નથી, આવી રીતે કોઈનું અપમાન કરી નખાય, અને સાધુનું આવી રીતે અપમાન કરાય. મહારાજ કે એનામાં કોઈ દાડો સારા ગુણ આવે જ નહીં. બોલો, સત્પુરુષનો વારસો લઈ શકે જ નહીં, ગુણનો વારસો ના લઈ શકે. ઠીક છે, પગલા પદાર્થના પારસા લેવાય, ગુણના વારસા ના લેવાય, એમના સિદ્ધાંતનો વારસો ના લેવાય. એમની મરજીમાં રહે, એની સર્વે ક્રિયા દિવ્ય ભાષે, એ તો સંકલ્પ થઈ જાય, સંશય થઈ જાય. આવું બોલાય, આવું કરાય, આવી રીતે કોઈને કહેવાતું હોય છે? બાપાએ 1999 ચાલોદમાં આદિવાસી સંમેલન હતું આપણું, ચાલોદ ખાતે 99માં. કેટલા આવ્યા હતા? ઘણા હતા. એ વખતે કેશુભાઈ પટેલ આવેલા સીએમ તરીકે. કેશુભાઈ આ બધું જોયું, આખો માસ જોયો, 30,000 જેટલા આદિવાસીઓને જોયા. એમણે પ્રશ્ન પૂછ્યો સભામાં, એઝ એ સીએમ, ચીફ મિનિસ્ટર તરીકે, કે આ સભામાં કેટલાય આજ સુધીમાં દારૂ પીધેલો છે? બધાએ આંગળી ઊંચી કરી. પછી એમ પૂછ્યું કે આમાં અત્યારે ચા કોફી કેટલા પીવે છે? તો એક આંગળી ઊંચી ના થાય. એટલા બધા ઇમ્પ્રેસ થયા. એમણે એવું બોલ્યા કે અમારું નશાબંધી ખાતું અને વ્યસન મુક્તિ વિભાગ, સરકારના ગમે એટલા વિભાગ અમે તૂટીને મરી જઈએ તો અમારાથી આ કામ ના થાય. એટલું બોલ્યા ને બાપાની જોડે બાપા કે લાઈ માઇક લાઈ. બાપાએ ચાલુ સભામાં એમની વાતમાં વચ્ચે બાપજીએ માઇક લઈને એમ બોલ્યા, કેશુભાઈ તમારા અમલદારો દારૂ પીવે છે, તમારા ઓફિસરો જે દારૂબંધીવાળા કે નશાબંધીવાળા દારૂ પીવે છે, એ બીજાને દારૂ કેવી રીતે છોડાઈ શકે? અને અમારા સંતોનું વર્તનથી આ પરિવર્તન થયું છે.
હવે કેશુભાઈ બહુ સમજુ હતા, એટલે એમને તો બહુ રાજી થયા કે હા બાપા એવું જ છે, આપે કીધું એમ જ છે. હવે આવું સાચું કોણ કે? મોઢે વાત કાપીને વચ્ચે ઉઠાવી લે બાપા, અને ભર સભામાં એમ કે આ બધા તમારા અમલદારો ઓફિસરો દારૂ પીવે છે એટલે પરિવર્તન નથી થતું. કોણ કે? એમને તો ગળ્યું મત જેવું લાગ્યું, બાપા વાત તમારી હાવ સાચી છે, અમારાથી આ ના થાય. પણ જેને ગુણ આવ્યો એને અહોપણું થાય, પણ જેને અવગુણ આવે કે આવું કહેવાય, એમને બોલતા આવડતું નથી. મોટા તો ખરા પણ એમને બોલતા આવડતું નથી, મોટા તો ખરા પણ એમનામાં વિવેક નથી. બાપાની જોડે તો બહુ બેલેન્સ કરવું પડે, બહુ પડે આવા આ જે ફકરો છે ને એનું બેલેન્સ બહુ કરવું પડે. એમની લીલા અવરભાવની એવી હોય, સ્પષ્ટ વક્તા, ધડાકો જ કરે, બસ સ્પષ્ટ. ગમે તેવો મોટો હોય, મોટો કરોડપતિ કબજોપતિ, એના બાપની રાખવાની ના હોય એ પુરુષ, કે એમને કોની પડી છે, શું લાલચ હોય. તો બહુ બેલેન્સ કરવું પડે, અને જો બેલેન્સ ના કરતા આવડે તો જીવનું બગડી જાય. નિષ્કુળાનંદ સ્વામીનો એક સાધુ હતા, હવે નિષ્કુળાનંદ સ્વામી બહુ વૈરાગવાળા, અને પેલો સાધુ લહેરી લાલા. હવે એમની જોડે એક જ સાધુ, નિષ્કુળાનંદ સ્વામી જોડે કોઈ ટકે જ નહીં. કેમ ટકે નહીં? કારણ કે એમની વૈરાગની મૂર્તિ, તે કોઈ સ્વામી જોડે ટકે જ નહીં. બાપાએ કોઈનું ચલવે નહીં, કોઈના બાપની હાડાબારી રાખે નહીં. જ્યારે અમે સાધુ થવા આવ્યા ભક્તસ્વામીનું, ત્યારે અમને બધાએ કહેતા, 2 પગે ચાલનારા બધાએ, જેટલા 2 પગે ચાલતા ને બધાએ કહેતા, 2 પગે ચાલનારા એટલે સમજી ગયા ને કે બાપજી જોડે તમે નહીં ટકી શકો, બાપજી જોડે તમે નહીં ટકી શકો. બાપા બહુ કડક છે, બાપા બહુ કડક છે. એ વખતે બાપાને બાપજી શબ્દ નહોતો, સ્વામી હતું, દેવસ્વામી. સ્વામી જોડે નહીં ટકી શકે. કારણ કે બાપા કોઈનું આટલું ના ચલવે. પણ અમને સંકલ્પ નહોતો, કારણ કે સમજીને આવ્યા હતા. એટલી ઠાવકી ઘેડ પડી ગઈ હતી કે આ પુરુષ છે કોણ. એટલે એમની અપાર લીલાઓ જોવા મળતી હતી. સ્પષ્ટ આટલું ના ચલવે, આટલું. આ તો બાપા ઘનશ્યામ મહારાજ, આ તમે બધા બધું ફાવી ગયા છો કે બાપાએ છેલ્લા 10 વર્ષમાં આખો બાપાએ આખા બદલી ગયા, મેં જોયા છે. બોલો, એ અવરભાવ જે 10 વર્ષ પહેલાંનો હતો અને 10 વર્ષ પછીનો જે છેલ્લા 10 વર્ષનું આખું બાપાનું અવરભાવનું જીવન આખું, તમને બધા એને પ્રેમ આપે, વાલ આપે, લાડ લડાવે, બોલાવે, ચલાવે લીધા. આ બાપાને કોઈના બાપની પડી ન હોય. તમે આવો તોય ભલે, જાઓ તોય ભલે, બેહો તોય ભલે, ઉઠીને જતા રહો તોય ભલે. રામણભાઈ સાચી વાત છે આ બધી. કોઈનું ના રાખે. સંત જતો રહેશે, સાધુ જતો રહેશે તો આપણે જડ્યો જતો રહે, પડ્યો ખાડામાં કે મારે એની મોહબ્બતમાં રહેવાનું કે. પણ ઘડતર એમાં થતું, ઘડતર એમાં થતું. આપણને પ્રેમ જ આપે, કંઈ વઢે નહીં કે નહીં, એમાં ઘડતર ના થાય. ખરેખર તાવે ને ત્યારે ઘડતર થાય. અને એટલે અમને ગૌરવ છે કે અમારું જે શરૂઆતમાં ઘડતર થઈ ગયું એ શરૂઆતના 25 વર્ષમાં આ કોઈ સંતોનું થયું જ નથી કે તમારું હરિભક્તોનું નથી. શરૂઆતમાં એ દિવસોમાં
બાપા સ્પષ્ટ વક્તા, અને કોને અવગુણ આવશે ને કોને શું થશે ને કાંઈ નહીં. બોલો, એક જણો બાપા જોડે આવ્યો, બાપા 10 રૂપિયા, આ કાલે એકાદશી છે તો મોરૈયો અને ફ્રૂટ ને એવું મગાવજો. તે 10 રૂપિયા હું આપવા આવ્યો છું, તો ક્યાં મૂકું? તો એક પેટી હતી, પેટી મૂકું, આ ડબ્બામાં મૂકું? બાપા કે જો તારે જ ગરજ હોય તો તું 200 ગ્રામ મોરૈયો જોઈએ છે, 200 ગ્રામ બટાકા જોઈએ છે, જઈને લઈ આવી જા. હું પૈસા રાખતો નથી, રાખવા દેતો નથી. પેલો કે બાપજી જો નહીં લો તો મને ખોટું લાગશે, હું નક્કી કરીને આવ્યો છું કે મારે રૂપિયા આપીને જ આવવું છે. બાપા કે તમે આજે જ નક્કી કર્યું હશે. મેં તો સાધુ થયો ત્યારનું નક્કી કરીને બેઠો છું કે મારે રૂપિયા નથી જ લેવાના. તમે તો આજે નક્કી કરીને આવ્યા છો. હું તો સાધુ થયો તો નક્કી કર્યો છે કે રૂપિયા રાખીશ નહીં, રાખવા દઈશ નહીં. તો કે મને ખોટું લાગશે. બાપા કે તને ખોટું લાગશે કે મારા બાપને ખોટું લાગશે જોવાનું. કોઈના બાપની મુક્તો ના રાખી. હવે એ કેવું, કોણાને અવિવેક લાગે કે આવું બોલાય, પણ સત્ય વક્તા, સત્ય કોઈના બાપનું રાખ્યા વગર બાપા સ્પષ્ટ કહી દે. આવું તો તમે બાપાનું વ્યક્તિત્વ જોયું જ નથી. બોલો, પણ જેને ગુણ આવે, સેવક આમ જોડે બેઠો, આમ મને તો એમ જ થાય કે આ પુરુષને કોઈના બાપની પડી છે, કોઈની મોહબત છે એને, કોઈની, કારણ કે એને લાલચ જ નથી. લાલચ હોય તો એને લોભ હોય, લાલચ હોય કોઈની પાસે તો એને પપલાવવો પડે અને એને ભાઈ બાપા કરવા પડે. પણ જે પુરુષને એક ભગવાન આપ્યાની લાલચ છે, એને શું, એની મસ્તી જ જુદી હોય. હવે નહીં સમજનાર અને જોડે જે નતા ટકી શકતા, અમારી પહેલાં કેટલાય સાધુ આવી ગયેલા, નતા ટકી શકતા ને એનું કારણ આ હતું કે એમની ક્રિયામાં એને દોષ જ દેખાય, એમના વચનમાં દોષ દેખાય, એમની વાણીમાં દોષ દેખાય, એમની ક્રિયામાં દોષ દેખાય, કે એમને કોઈ વિવેક જ નથી. અને એટલે એને ગુણ આવવાની ક્યાં વાત છે, સાધુમાંય ના ટકી શકાય. પણ અમારી ઉપર દિવ્ય પુરુષની બહુ કરુણા હતી, બહુ કૃપા હતી કે આવા સંકલ્પ થવા ના દીધા ક્યારેય પણ. અને એના પરિણામે આજે અમે સુખિયા છીએ અને આપણે બધા સુખિયા છીએ. છે કોણ એક ઘેડ પડી ગયો એ ઠાવકી, એ છે કોણ? નિષ્કુળાન સ્વામીનો આપણે વાત ચાલતી કે નિષ્કુળાન સ્વામીનો સાધુ હતો તે એને સ્વાદીઓ બહુ એક જ જોડે રહે એમ એ સ્વામીએ કેમ રાખેલો ને કેમ રહેલો, એને ગાતા બહુ સરસ આવડતું હતું. સ્વામી શીઘ્ર કવિ હતા. સ્વામી ઘણી વખત કીર્તનો ફટાફટ બનાવી નાખે. ઓલાના અક્ષર બહુ સારા હતા અને એ કોઈ પણ રાગને સેટ કરી શકતો હતો, સેટ કરી દે. મારા વ્યતિરેક સ્વામી છે ને એમના જેવું હતું. મારા વ્યતિરેક સ્વામી અમારે કોઈ પણ રાગ આપ્યો ને તો સેટ કરી દે. એમ એમને તે પેલાનો સેટ કરી દે એટલે સ્વામી એને હાચવીને રાખે. હવે એક દિવસ સ્વામીને તાત્કાલિક કીર્તન નીકળવા મળ્યું. સ્વામી કે લખ પેન લાય કલમ લઈને બેસ, હું એક કીર્તન બોલું છું, લખવા માંડ. સ્વામી કીર્તન બોલી ગયા, ઓલે લખી નાખ્યું. તો ગમે ત્યારે શબ્દો નીકળે, મોટા પુરુષ છે પેલા. પછી કે તું સેટ કર. કે સ્વામી મારે ફલાણું શાક બનાવવું છે, કે ભીંડાનું પેલા ચીરેલા ભીંડા હોય ને, ભરેલા ભીંડા, તે મને ભરેલા ભીંડાનું શાક કરી આપો તમે તો હું સેટ કરી આપું.
આ મોટા પુરુષની રીત તમે જો, હવે એમને કેવી રીતે એમને કેટલું સહન કર્યું હોય ભાઈ. બાપજી જોડે એક સાધુ હતા, અમે આવ્યા ને સાધુ થયા પહેલાંની વાત છે. બાપાની જોડે શું શરત કરી ખબર? બાપા હું રહું ખરો તમારી જોડે, પણ મને ટેપ રેકોર્ડ નવું નીકળેલું એ વખતે, ટેપ રેકોર્ડ, મને ટેપ રેકોર્ડ લાવી આપો તો હું રહું, નહીં તો જતો રહું. બાપા કે હેન્ડ મૂકવા આવું. કોઈના બાપની નહીં, બાપા કે હેન્ડ મૂકવા આવું, ક્યાં જવું છે લે? તો હું કેમ મારે કરવાનું હોય? આજે તે ટેપ માગ્યું, કાલે બીજું માગીશ કે મને આટલું લઈ આપો તો રહું. બોલો રમણભાઈ, સાચી વાત છે બધી વાતો, પ્રસાદીની વાતો છો. હા, એ કે મારે સરસપુર જવું, બાપજી કે હેડ મૂકી જાઉં સરસપુર. મૂકી ગયા બાપા, મૂકી આવ્યા, ગયો એ ગયો, હજુ પાછો આવે ને એક ટેપ રોકડ માટે મોટો આપ દિવ્ય પુરુષ કોઈનો ના રાખે. બાપા સંતોની સભામાં ઘણી વખત કહેતા, શું કહેતા કહો? સંતો યાદ છે? બાપાએ ગુરુ પૂર્ણિમાની સભામાં શું કહ્યું હતું? આપણી સંતોની સભામાં કહો. બાપાએ સંતોને ટકોર કરતા એવું વાત કરેલી કે સ્વામી બધાની રુચિમાં રહે છે એમ. બાપાએ સંતોને માર્મિક ટકોર કરતા એવી વાત કરેલી કે બાપા કે સ્વામી તમારે બધોની રુચિમાં રહે છે એટલે તમને બધાને પાલવી શકે છે, હું તમારી રુચિમાં નહીં રહી શકું એમ. સ્વામી આપણને બધાને સાચવે, હરિભક્તોને, સંતોને. સ્વામી કાયમ કહેતા હોય છે કે મારું અત્યાર સુધી 90% સમય સંતોનું અને હરિભક્તોનું સાચવવામાં જ ગયો છે એમ. સંભળાય જ બધા, મને સંભળાતું નથી સંભળાતું. સ્વામી ગુરુ પૂર્ણિમા હતી ગયા વર્ષે, એ વખતે જ્યારે સંતોનું પૂજન હતું એ વખતે સંતોને માર્મિક ટકોર કરતા એવી વાત કરેલી એમ કે સ્વામી તમારે બધાની રુચિમાં રહે છે એટલે તમને પાલવી શકે એમ, હું ના પાલવી શકું એમ. સ્વામી શ્રી કાયમ કહેતા હોય છે કે અત્યાર સુધીનો મારો 90% સમય સંતોનું અને હરિભક્તોનું સાચવવામાં જ ગયો છે. 90% નહીં, મારી 40 વર્ષની જિંદગી એમાં ગઈ છે. આ બધા અત્યાર સુધીના બધા વર્ષો હરિભક્તોને સંતોને હાચવવામાં જ મારે ગયા છે. અત્યારે મુક્ત સ્વામીશ્રી આપણને જે પ્રસંગ છે, બાપાની તો અવરભાવમાં એવી રીત હતી કે બાપા કોઈનું સાચવતા એવી રીતે મોટા પુરુષ સાચવતા જ હોય, પણ છતાંય બાપા એવી રીત દેખાડતા. જ્યારે સ્વામીશ્રી તો પડે આપણું સાચવ્યા કરે, એક શબ્દ કહેવો, એક વાત કહેવું હોય તો પણ સ્વામીશ્રી કહેતા ખચકાય એમ. તો આપણે બધા મુક્તો આ પ્રસંગ ઉપરથી આપણે એ રીત શીખવાની કે આ મોટા પુરુષને આપણા તરફથી એવું કોઈ સાચવવું ના પડે એમ. નહીંતર મોટાને મનનો ભીડો એ બહુ જ રહેતો હોય એમ. આપણે બીજો કોઈ ભીડો નથી આપતા, પણ મોટા પુરુષ આપણને કહી ના શકે એમ, સમય આપણને સાચી વાત ના કહી શકે એમ. બાપા જે કહેતા એ વાત બધી સાચી જ હતી, પણ સમય આપણને આપણા સ્વભાવે લઈને આપણને અવળું પડે, ખોટું લાગે એમ. તો આપણે એ સુધારો કરવાનો કે મોટા પુરુષ આપણને જે કહી શકે એવું નિધડકપણું આપણે બધા મુક્તો અપાઈએ, એ જ મોટાનો રાજીપો છે ને એ ખરી સેવા છે એમ. તો અને ભૂતકાળમાં બન્યું છે આ બધું. બોલો, નિર્ગુણ બાપા જોડે કોઈ સાધુ ટકતા જ નતા, વૃંદાવન સ્વામી જોડે કોઈ સાધુ ટક્યા જ નતા. ઈશ્વર બાપા જોડે 5 સાધુ હતા. ગોપી વલ્લભદાસ સ્વામી મૂળીના હતા, સ્વામી જોડે એક સાધુ નહીં, કોઈ સેવા કરનારું નહીં. કારણ કે સ્પષ્ટ કે ચલવે નહીં સહેજ પણ. હવે જો સત્સંગ પ્રચાર કે સત્સંગ વિકાસ કરવો હોય તો આ બધું મોઢું બાંધીને તે રહેવું પડે. ગુણાયતાન સ્વામી 400 સાધુ કર્યા, પણ સ્વામીને અંતે બોલવું પડ્યું કે માલ વગરનાનું અમારે હાચવવું પડ્યું છે, અને હાચવતા તો 400 સાધુ થઈ શક્યા. તો આપણું મહારાજ અને મોટાને સાચવવું પડે, એના જેવી દૂરી બીજી કોઈ નથી. દૂરી એટલે સમજ્યા ને, ડિસ્ટન્સ. એમની ને આપણી વચ્ચેનું ડિસ્ટન્સ બહુ મોટું કહેવાય કે આપણને કંઈ કહેતા ખચકાટ થાય, કે અવગુણ આવી જાય આપણને તરત. આવું બોલાય, આવું કરાય.
સત્પુરુષનું લક્ષણ છે. પરંતુ નિષ્કુળાન સ્વામીનો પ્રસંગ પૂરો કર્યો. બોલો, પેલા સાધુને ભરેલા ભીંડાનું શાક ખાવું હતું. સ્વામી કે મને ભરેલા ભીંડાનું શાક બનાવી આપો તો હું તમારું કીર્તન સેટ કરી આપું. સ્વામી તો વૈરાગની મૂર્તિ. સ્વામી કે હારું હું કરી આપું, તું આ કરીને કીર્તન સેટ કરી કે. સ્વામી અંદર ભાજી પડી હતી. ભાજી એટલે સમજે, તાંદળદાની મેથીની કોઈ ભાજી. સ્વામીએ ભરેલા ભીંડાનું શાક કરવાના બદલે અંદર જઈને વઘાર કરીને ભાજી વઘારી. છમકારો બોલ્યો ને એટલે પેલા સાધુને એમ લાગ્યું કે હાશ, ચલો હમણાં કીર્તન બનાવ્યા પછી આપણને ભરેલા ભીંડાનું શાક મળશે. અને જમવા બેઠા ને ભાજી ભાળી. અને એટલું બધું તમે ગુરુ છો, કોણ છો, વિવેક છે તમને? પડ્યા છે ભરેલા મીઠાનું શાક, ખાઓ ને ખાવા દો ને કોકને. બોલો, એણે ગાંઠ વાળી દીધી કે મારે સ્વામીએ મને પાઠ ભણાવ્યો છે ને, મારે સ્વામીને પાઠ ભણાવો. બોલો શું દશા હોય. રાત્રે સ્વામી પહોંચી ગયા. સ્વામીના બનાવેલા તમામ ભક્ત ચિંતામણી, નિષ્કુળાન કાવ્ય, બધા જેટલા પુસ્તકો હતા ને હસ્તલિખિત, એણે એક ગાંસડો ભર્યો. બધા પુસ્તકનો ગાંસડો ભર્યો અને માથે એકલો ગાંસડો લઈને તળાવમાં નાખ્યો. બધું કે પાણીમાં જઈને બધું પધરાય એવું કે આ ડોહો સમજશું એના મનમાં, એને મારે પાઠ ભણાવવો છે. તો ક્યાં ગુરુ ભાવ ને, ક્યાં દેવ બુદ્ધિ ને, ક્યાં દિવ્ય બુદ્ધિ ને, ક્યાં વાત રહી આપણે. વડતાલના ગોમતીજી તળાવમાં ગયો. ગોમતીજી તળાવમાં પાણી નહીં. તે બાજુના ગામમાં બીજે ગયા, ત્યાંય પાણી નહીં. ત્રીજા ગામમાં તળાવમાં ગયા, ત્યાં પાણી ખરું, પણ જ્યાં નાખવા જાય ત્યાં રસ્તો આંખે આંધળો થઈ ગયો. સાધુ આંધળો થઈ ગયો, આંખે અંધ બની ગયા. હવાર પડી ગઈ આમ કરતા કરતા, અને હવાર પડી માથે ગાંડો લઈને ફર્યા કરે, અહીંથી અહીંથી કંઈ રસ્તો દેખાય નહીં, આંખે અંધ બની ગયા. કોઈને કહ્યું કે ભાઈ વડતાલ ક્યાં, હું તો રખડી પડ્યો છું. એમને કોઈ હાથ ઝાલીને મૂકી ગયા. સ્વામી કે ક્યાં ગયો હતો? અરે તમે મને કાલ રાતે ભરેલા ભીંડાનું શાક ના કરી આપ્યું ને, એટલે બધા પુસ્તક લઈને નાખવા ગયો હતો તળાવમાં. શું થયું કે આંખે આંધળો થઈ ગયો, જીવન પર્યંતે અંધ રહ્યો. બોલો, આંખ ગઈ, બંને આંખો. મોટા પુરુષ દુભાયા ને, દુખ્યા ને. અહીંયા એ કહે છે, જે પુરુષ એમ સમજે છે આ મોટા તો કહેવાય છે, પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી, અને ખાતા પીતા પણ આવડતું નથી, અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી, અને પરમેશ્વરે સુખ તો ઘણું આપ્યું છે, તેને ભોગવતા પણ આવડતું નથી, અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. હવે ના કીધું પેલો દોથો ભરી ભરીને પ્રસાદી આપે, હવે એવું જ થાય ને. દિવ્ય ભાવ ના હોય તો આવું જ થાય કે વિવેક વિનાનું આપે છે. એવી રીતે સત્પુરુષના અનંત પ્રકારના અવગુણ પરઠે એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના રાજીપાના કોઈ ગુણ આવે જ નહીં. ઘસીને ના પાડી દીધી. જ્યાંથી છૂટવાનું છે, અને એ બાર દ્વાર બંધ કરી દીધું. હલો, જ્યાંથી છૂટવાનું છે. મુક્તો ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 67મું વચનામૃત છે તે થયું. સાર શું? ચલો, વચનામૃતનો સારાંશ શું? એક્શન પોઈન્ટ. શુભનું એક્શન પોઈન્ટમાં શું વિચારવાનું કહો નયન મહારાજ. પ્રથમ તો જે આપણને જે ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી મળ્યા છે, કદાચ આપણાથી કોઈ એવો અપરાધ થઈ ગયો હોય, કદાચ કોઈ એવી કોઈ નાની મોટી આજ્ઞા આ સત્સંગ સમાજ દ્વારા કદાચ કોઈ લોપાઈ ગઈ હોય, કદાચ એમનું વચન અંદરથી ન ઝીલાઈ ગયું હોય, તો હવે આપણે એ ઇતિહાસનું પુનરાવર્તન હવે નથી કરવું. જ્યારે આપણને પૂજ્ય સ્વામીશ્રીએ આપણને જે સમજાવ્યું છે કે ભાઈ સત્પુરુષ જે એમનું વચનમાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ, એમને જે વચન કીધું છે એમાં કદાચ બુદ્ધિથી પરના કદાચ આપણના પર થઈ જાય, છતાં પણ આપણને જે મળેલા મહારાજ મોટા પુરુષ છે એ આ લોકના નથી, અને એમનામાં વચનમાં કોઈ પણ જાતનો સંશય રાખ્યા વગર આપણે વચનને અત્યારથી ઝીલવું ને પડવા ન દેવું. ચલો, બરાબર. બીજું
બોલો બીજું લેસન શું? બાપા ગયા નથી, આપણે કંઈ કદાચ કંઈ કસર હોય તો આપણે બાપા જોડે માફી માગવી ને ફરી હવે એ ભૂલ ના થાય એવો ખટકો રાખવો. બસ ખટકો રાખો. ચલો બીજું ઘનશ્યામ મહારાજ. મુમુક્ષુ હોય તો એ હંમેશા એવો પ્રયત્ન કરે કે જે સત્પુરુષના જેટલા ગુણ છે એટલા ગુણ આપણામાં આવે, અને જે અહીંયા કીધું કે ક્યારેક ગુણ આવે ને ક્યારેક ગુણ ન આવે એ બાબતમાં ખાસ અનુસંધાને રાખે કે મારામાં મોટા પુરુષના ગુણ આવે એવો એ હંમેશા પ્રયત્ન કરે. શું પ્રયત્ન કરવાનો? પ્રયત્ન કીધું આમાં શું હા, પ્રયત્ન કરવાનો? હંમેશા જે મોટા પુરુષો એની વાતને સત્ય માને, એની અંદર દિવ્ય બુદ્ધિ રાખે અને એ પ્રમાણે પ્રવર્તે, અને એટલીસ્ટ એટલું ના કરી શકે તો ગુણ તો લે જ. કે એ ક્યાં હું ક્યાં એવો ગુણ લેવો. ચલો બીજું બોલો મહારાજ. દિવ્ય બુદ્ધિના બે પ્રકાર આપણે જણાવ્યા, અવરભાવની દિવ્ય બુદ્ધિ અને પ્રભાવની દિવ્ય બુદ્ધિ. અને પ્રભાવની દિવ્ય બુદ્ધિ એ કારણ સત્સંગનો એક અલગમાં અલગ વિષય છે, અને એ જ આપણને દ્રઢ કરવાની આજે શિખામણ આપી છે, એનો અમે સ્વીકાર કરીએ છીએ. દયાળુ. જય સ્વામિનારાયણ. બોલો મહારાજ. દિવ્ય બુદ્ધિના જે બે પ્રકાર કીધા એમાં અવરભાવની દિવ્ય બુદ્ધિ, મોટા પુરુષની કોઈ પણ આજ્ઞા, એમની રુચિ, એનું નાનામાં નાનું વચન ક્યારે હેઠું ના પડવા દેવું, તો એ દિવ્ય બુદ્ધિ આપણે અવરભાવની કેળવી કહેવાય. ચલો બીજું. મહારાજે જે લાભ આપ્યો એમાંથી મારે પણ સત્પુરુષ જેવા ગુણ મારામાં લેવા જ છે, અને એ વસ્તુની દ્રઢતા માટે મહારાજે જે કીધું કે મારે મોટા પુરુષ મહારાજે કૃપા કરીને આપ્યા છે, એમને વિશે દિવ્ય બુદ્ધિ કરવી જ છે, એમના વચનને મારે અંદરથી ચીલવા જ છે, અને એ કહેલ જે વચન છે ને એ પ્રમાણે મારે દ્રઢતાપૂર્વક વર્તવું જ છે. બરાબર. ભાર્ગવ મહારાજ. જેમાં અવરભાવનું કીધું, અવરભાવમાં નાનામાં નાની આજ્ઞા લોપી નથી, અને પરભાવમાં મૂર્તિમાં જ રાખ્યા છે. તો કોઈ બી દેહના દોષો દેખાય પણ મૂર્તિમાં જ છું એનું અનુસંધાન રાખવું. બસ આ બે અનુસંધાન રાખવા. હસમુખ મહારાજ. આજ સુધી મોટા પુરુષે આપણે બહુ સાચવ્યું છે, પણ બસ હવે મોટા પુરુષને આપણા પ્રત્યે નિધડકપણું અપાવીએ કે એનું સાચવવું આપણું ના પડે. સાચવવું ના પડે. બહુ મોટી સેવા છે તમારા બધાની. સેવક તમને બધાને પ્રાર્થના કરે છે કે અમુક તો આપણું સાચવવું પડે એવું ના કરશો. કેટલાનું સાચવવાનું? કેટલાનું સાચવશે? આપણે બધાએ થઈને એમનું એકલું નથી સાચવી શકતા. એ આટલા બધાનું આટલા જ છે ને. ચલો આટલા જ છે સત્સંગ. કેટલાનું છે? ક્યાં સુધી સાચવશે? અને ગમે એટલા સાચવ્યા હોય પણ એક વખત જો ન સચવાય બધું સાફ. જેને સાચવવાનું અંગ પડી ગયું હોય ને કે સચવાય એનું જ અંગ પડ્યું, મને સાચવે, મને બોલાવે, મને ચલાવે, મને ફોન કરે, મને સંભાળે. તો જો એક વખત ના થાય તો એમાં લોચો વાગી જાય. હવે આપણને નથી સાચવતા, હવે આપણને બોલાવતા નથી, તો ક્યાં સુધી આપણું સાચવવાનું? બસ આ સંકલ્પ રાખજો. બાપાને આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ. બાપા આપ ગયા નથી, બાપા આપ ગયા નથી, બાપા આપ જાવ એવા નથી, બાપા આપ જાવ એવા નથી, બાપા આપ ક્યારેય જવાના નથી, બાપા આપ ક્યારેય જવાના નથી, બાપા સદાય આપ અમારી ભેળા જ છો, બાપા આપ સદાય અમારી ભેળા જ છો, સદાય ભેળા રહેજો, સદાય ભેળા રહેજો, સદાય રક્ષા કરજો, સદાય રક્ષા કરજો. બાપા આપની મરજીમાં નિરંતર રહેવાય, બાપા આપની મરજીમાં નિરંતર રહેવાય એવી અમારી ઉપર કૃપા કરજો, એવી અમારી ઉપર કૃપા કરજો. બસ હે બાપા, બસ હે બાપા અમારી ઉપર સદાય રાજી રહેજો, અમારી ઉપર સદાય રાજી રહેજો, સદાય રાજી રહેજો, સદાય રાજી રહેજો, સદાય રાજી રહેજો, સદાય રાજી રહેજો. મુક્તો બાપજી તો છે જ, પણ વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ આપણી વચ્ચે છે. જે આપણને વાત કરી કે મોટા પુરુષના વચનમાં સંશય ન થાય, એમની આજ્ઞા મનાય, એમનો ગુણ ગ્રહણ થાય, તો હવે આપણે કોનો ગુણ ગ્રહણ કરવાનો છે અને કોની આજ્ઞામાં રહેવાનું છે? બાપજી રાજી ત્યારે થાય કે જ્યારે આપણે વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞામાં રહીએ, એમનો ગુણ ગ્રહણ કરીએ, એમના સ્વરૂપની દ્રઢતા કરીએ. બાપજી પણ આપણને આજ સુધી પાકું કરાયું છે. તો આપણે મહારાજને, બાપજીને, સ્વામીશ્રીને એ જ પ્રાર્થના કરીએ કે આ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરવાની જે વાત કરીને, ઓળખાણની જે વાત કરી, એવી આપના સ્વરૂપની એમને દ્રઢતા થાય અને
બાપજીના સ્થાને જ છે, તો આપણે પણ એવી દ્રઢતા સાથે એમની સાથે રહીએ અને એમની સાથે જોડાઈએ તો આપણી ઉપર રાજી થાય. આપણે એમને પ્રાર્થના કરીએ.